લો તો રાજન મારો જીવડો મુના નહીં બોલો તો સાસી રાજન મારા પ્રાણ સતીના એ બોલાવા રાજવી તમે સાંભળો ને યાદ રાજના હે કહે ને કે નારાયણ સાંભળે એ કરું મારા દિલની વાત રાજન રે કહું ને સતી તમે સાંભળો જતા રે ખેડૂત પાછા રે વળે સુગનિયા નાની નાચનિયા પડાતો વાવણીએ હે જતા રે ખેડૂત ભાઈ પાછા રે વળે એ આજ યાણા તેડ વાજાતા રવારી પાછા રે આવા મેરા રે બોલે યા પડી આરયત આમને મેણા રે બોલે એ અજમાન વાંચ્યો આયા પાણી રયતા સતી આવા મેરા રે બોલે આજે તમે કહો છો કે વાવણી જાતા ખેડૂત ભાઈઓ પાછા વળે હા જાણ લે જાતા રાયકા ભાઈઓ પાછા વળે અરે મારા નાથ આજે ડગલે ને પગલે જો કદાચ આપણી આ રૈયત મેળલા બોલતી હોય તો આજ આપણી આ રૈયત ને આપણું સંતાન સમજે છે ને તો મારા નાથ આજ આપણી આ રૈયત એ વાતથી ક્યાં અજાણ છે રાજ
રાજન મારા સાંભળો રે કરું મારા દલાડાની વાત રાણી રે આવરાણી રે એ કહે ને રાજન મારા સાંભળો રે રાણી મારા સાંભળો ને કહો મારા નાથ એ કરું મારા દિલડાની વાત રાજન રે એ કહું ને રાણી મારા સાંભળો ને આજ દીકરીયું એ જશે સૌને સાસરે રે સત્ય વાત છે મારા નાથ એ રાજકારી ભોગવે એવું ન કોઈ દીકરીયું એ જશે રે સૌને સાસરે રે નથી મારે પાગલીનો પાડનાર દીકરીઓ આવી દીકરીઓ જાશે રે સાવને સાસરે રે આવી દીકરીઓ જાશે રે સૌને સાસરે રે આવી દીકરીઓ જાશે રે સૌને સાસરે મારા નાથ આજે જોગમાને પણ ઝાંખી પાડે એવી જગદંબા છે એવી ત્રણ દીકરીઓ રાજમાં રમતી હોય આજે એમ છતાં આપણે વાંધ્યા શા માટે કહેવાય મારા નાથ શા માટે કહેવાય હા સતી એ વાત તો હું પણ જાણું છું રાણી કલાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી આપણા આંગણે રમાય છે પણ સતી હા મારા નાથ શું આપ નથી જાણતા રાણી કે દીકરી તો એ પારકા ઘરની આશ કહેવાય આજ પ્રણાવશું તો કાલ સાસરે વહી જશે સતી હા મારા નાથ પણ સતી કદાચ સંતાનની અંદર બાડો બબડો કે લૂલો લંગડો જો એક ઓર હોત તો આપણા ગયા પછી આ પોકરણ ગઢની રાજગાદીનો વારસદાર થાત રાણી નહીતર તો એક દિવસ આપણા રાજને મણમણના તાળા દેવાશે સતી ના મારા નાથ મણમણના તાળા દેવાશે તો સતી મારે હવે કાશી સુનાથના શરણે જાવું છે જવાની મને રજા આપો સતી જવાની રજા આપો અરે ના મારા નાથ
આજે આવી કાયરપણાની વાતો તમારા મુખે શોભતી નથી મારા નાથ. આમાં પુત્રના વિયોગમાં આટલા આધીરા ના બનાય રાજન. આજે તમે જાણો છો મારા નાથ, આજે આપણી આ રૈયત પણ જાણે છે કે કાલ સવારે રંગમહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ. તમે હમણાં જ કીધું સ્વામી કે દીકરી તો માર કીધા પણ હોય. આજે આપણી લાડકી સગુણાના હાથ પીડા કરી એની હરકતી વિદાય કરીને પછી વન જાવ તો મારી કે ચિંતા દૂર થઈ જાય મારા નાથ, ચિંતા દૂર થઈ જાય. હા સતી, આપ કહું છું હું તમને હસતા મુખે વનમાં વડાવીશ, પણ સતી એ પેલા મને એક વચન આપો રાણી. કહો મારા નાથ. કે દીકરી સગુણાને સાસરે વડાવ્યા બાદ આંખની અંદર એક પણ આંસુ જાણે વિના આપ મને હસતા મુખે વનમાં વડાવશો સતી, વનમાં વડાવશો. હા મારા નાથ, આજે તમે પણ એ વાતનું હૈયે દરપદ રાખજો. કારણ કે આજે મારા કાળજાના કટકાને મારા હૈયા પર પથ્થર મૂકી ચોરીના 4 ફેરા ફરવા મંડપ નીચે લઈ આવી રાજન, અને હસતા મુખે તમને મન જવાની રજા આપી મારા નાથ, રજા આપી. ભલે સતી. અરે વીરા પ્રધાન, કહો મારે રાજમાંથી સારા એવા ઘોરદેવને બોલાવો. હે આજે પરદાન બોલાવે ગોરદેવ આવજો રે. એ આવજો રાજને દરબાર પરદાન બોલાવે ગોરદેવ આવજો રે. ગુરુદેવ આવ્યા રે. એ આવ્યા રાજને દરબાર બોલાદાન. બોલાદાન એ બોલાવે ગુરુદેવ આવ્યા રે. એ રાજમાં સુરે પૈડા મારના બોલાદાન. આજ બોલાદાન બોલાવી ગુરુદેવ આવ્યા રે. અરે વીરા પ્રધાન, રાત દરબારની અંદર આજ બોલાવવાના કોઈ કારણ? અરે ગુરુદેવ, કામ વાળાની મારા મહારાજની લે છે. અરે મહારાજ, પ્રણામ છે આપણા સ્વર્ણમાં જા ભૂદેવના રાજમાં બોલાવી અમારા શું કામ પડ્યા? હા ભૂદેવ, અત્યારે રાજમાં બોલાવવાના કારણ તો હે કે આપણી દીકરી સગુણા ઉંમરલાયક થયા હોય માટે તેમના લગ્નના શ્રીફળ લઈ તમારે દેશ પરદેશ જવાનું છે ભૂદેવ. અરે મહારાજ, પણ ક્યાં જાવું ક્યાં ન જાવું આજે એમનું કોઈ મને વાત કરો.